નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મહીસાગર જિલ્લાના પેરામિલિટરી સીઆરપીએફ નિવૃત્ત જવાન રમેશભાઈના સન્માન સમારંભના પટેલ દીપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ પેરામિલિટરીની અધ્યક્ષતામાં નિવૃત્ત જવાન નિવાસસ્થાને યોજાયો. આજના સન્માન સમારંભની રેલી મલેકપુર હનુમાન મંદિરથી શરૂ કરવામાં આવેલ, જેમાં તુલસીભાઈ મહામંત્રી, વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી, વીરાભાઈ જોન પ્રમુખ, રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ, પાર્વતભાઈ પ્રભારી મહીસાગર જિલ્લા, નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ, ફાતીબેન મહિલા પ્રમુખ મહીસાગર, સવિતાબેન કડાણા તાલુકા મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ વીરાભાઈ, ગેંદલભાઈ અને સંગઠન સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા અને નિવૃત્ત જવાનને ઉમંગ ઉત્સાહથી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા. સાથે આ કાર્યક્રમમાં નિવૃત્ત જવાનના પરિવારના સભ્યો દ્વારા નિવૃત્ત જવાનને મોટરસાઇકલ નવીન ભેટ પણ આપવામાં આવેલ હતી. પટેલ દીપેશ દ્વારા ખાસ આ શુભ પ્રસંગમાં ખાસ જણાવવામાં આવ્યું કે પેરામિલિટરીનું દેશની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન છે અને એક જાતની આર્મી સેના લશ્કર છે, જેથી આ જવાનોને અને શહીદ પરિવારને પણ સેના જેવી સુવિધા અને સન્માન મળે તેના માટે દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબ ચેનલની દરેક વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરી આ પેરામિલિટરી જવાનોના ન્યાય માટે આટલું સર્વેનું યોગદાન એ જ સાચી શુભેચ્છા કહેવાશે, તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ, સ્થાપક, નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ, સમગ્ર ભારત ગુજરાત પેરામિલિટરી સંગઠન અને સમસ્ત ગુજરાત પેરામિલિટરી સંગઠન પ્રમુખ દીપેશ પટેલે સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાનો સંપર્ક કરી જણાવેલ છે. એટલે એમાં પણ જેટલી ફરજ અમને સરહદે રમેશભાઈએ બજાવી છે તેટલી ને તેટલી ઘરે મધુબેને પણ બજાવી છે, તો તેમને પણ એક વખત આપણે તાલગોના ગડગડાથી બજાવી લઈશું. હવે એમના રમેશભાઈ અને એમના પત્ની મધુબેન વાગડિયા તથા રમેશભાઈ વાગડિયા એમના સ્વર્ગીય પિતાશ્રી નાથાભાઈ વાગડિયા, તેમના માતાશ્રી કાળીબેન વાગડિયા, જેઓના કુકેથી જન્મ લઈ અને બાબુભાઈ વાગડિયા, હીરાભાઈ વાગડિયા, અરવિંદભાઈ વાગડિયા અને રમેશભાઈ વાગડિયા, સૌથી મોટા રમેશભાઈ વાગડિયા. હું ત્રણેય ભાઈઓને અને તેમના ધર્મપત્નીઓને વિનંતી કરીશ કે મોટા ભાઈનું અહીં ગાડી સ્ટેજ ઉપર મંચ ઉપર આવી અને સ્વાગત કરે. બાબુભાઈ વાગડિયા, અરવિંદભાઈ વાગડિયા, હીરાભાઈ વાગડિયા, તેઓના પત્ની શ્રી સવિતા કાકી, મણિબેન અને અમરતબેન. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.